વિસનગર શહેરના પીઝાના સ્વાદના શોખીનો હવે ડેડીઝ જોન પીઝા સેન્ટરમાં પહોંચી જજો, જ્યાં તમને ફક્ત 199 રૂપિયામાં જ અનલિમિટેડ પીઝાની મોજ માણવા મળશે. અને હા, જેમાં તમને 50 કરતાં વધારે અલગ અલગ સ્વાદિષ્ટ સૂપ અને સ્ટાર્ટરની મજા પડી જશે. તો પછી પરિવાર સાથે સાંજ પડે એટલે પહોંચી જ જાઓ ડેડીઝ જોન પીઝા સેન્ટર, કડા ચોકડી, વિસનગર. બુધવારની મોડી રાત્રે કે પછી આજે ગુરુવારે વહેલી સવારે ઊંઝા તરફથી આવી રહેલી એક ટ્રક કાંસા એને વિસ્તારમાં આવેલા રામદેવ પીર મહારાજના મંદિર સામે અચાનક કોઈ કારણસર પલટી ખાઈ ગઈ હતી. જોકે અહીં ભેગા થઈ ગયેલા લોકોની ચર્ચામાં એવી વાત જાણવા મળી રહી હતી કે અહીંથી વિસનગર શહેર તરફ જતા રોડનો વળાંક શરૂ થતો હોવાથી અને ગઈકાલે મોડી રાત્રે પડેલા વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા અને તંત્ર દ્વારા ચાલી રહેલા ગટરની કામગીરીનો ખ્યાલ કદાચ આ ડ્રાઈવરને નહીં આવ્યો હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતના ભયજનક સાઇનબોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી અને જેના કારણે ટ્રક ડ્રાઈવર સીધો રોડ સમજીને પસાર થતા આ ટ્રક પલટી ખાઈ ગઈ હશે. જે પણ હોય તે પણ કોઈ પણ કામગીરી ચાલતી હોય ત્યારે કોન્ટ્રાક્ટરે સાઇન બોર્ડ લગાવવા જોઈએ તેવી ચર્ચા લોકો કરી રહ્યા હતા. વાહન પસાર થતું હોય, પાણી ભરેલું હતું, બીજા નંબરમાં ક્યાંય બોર્ડ નથી મારેલું. બોર્ડ તો મારવું જોઈએ, ક્યાં મારવું જોઈએ? આગળ પાછળ ક્યાંય ડ્રાઈવર નું બોર્ડ તો હોવું જોઈએ ને. રસ્તો સિંગલ થાય છે એવું લખેલું એક બોર્ડ તો હોવું જોઈએ ને. આ બોર્ડ માર્યા વિનાની તમારી આવી રીતે સત્તા અધિકારી જે હોય એ સત્તા અધિકારીને ધ્યાન તો દેવું પડે કે ન દેવું પડે? મ્યુનિસિપાલિટી તમારી આવ બેદરકાર જ છે. આટલી બેદરકારીમાં બીજા માણસનું શું થાય? આ તો નથી કોઈ જાનહાની થઈ હોય તો તમારી મ્યુનિસિપાલિટી થોડી આપી દેવાની છે. કોઈ મરી જાય, કૂદી જાય તો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.